આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા વર્તમાન શ્રમણ સમુદાયનું એક એટલું મોટું વિશાળ વટવૃક્ષ જેવું નામ કે જેમની નિશ્રાની અંદરમાં સેંકડો શ્રમણી ભગવંતો જે મોક્ષ માર્ગને પામવા માટે અનંત ભવોથી આપણે તરસી રહ્યા છે, એ મોક્ષ માર્ગને પામવા માટેની કેડી, એ મોક્ષ માર્ગને પામવા માટેનો રસ્તો અને એ મોક્ષ માર્ગ લોકો સુધી પહોંચાડવા માટેના એન્જલ્સ, દેવદૂતો એટલે કે શ્રમણ ભગવંતો, એ બધા જેમની નિશ્રાની અંદરમાં ઘડાયા બહુ મોટી સંખ્યામાં, એવા વિચક્ષણ ગુરુ ભગવંત. આપણને ઘણી બધી વાર ફળ જોઈએ ને વૃક્ષ ઉપર ટીંગાતું, તો એ ફળનું ડિસ્ક્રિપ્શન, ફળની પ્રશંસા, ફળના વખાણ ત્યાં સુધી આપણે લિમિટમાં આવી જઈએ, એ જ આપણું ક્ષેત્ર હોય. પરંતુ આ ફળ જે ડાળી પર લટક્યું છે, એ ડાળીની ધીરતા, ધીરજ કેટલી મહત્ત્વની છે. કેટલું એણે હોલ્ડ કરીને રાખ્યું, ત્યારે આ ફળ એની ઉપર લટકી શક્યું અને આટલું સુંદર બની શક્યું. એની માવજત આ ડાળીએ કરી. આ ડાળી આટલી શક્તિ કેળવી શકી ફળને પકડી રાખવા જેટલી, કારણ કે ડાળીને એ થડનો સપોર્ટ હતો. થડ ન હોત તો ડાળી એકલી તો હવામાં લટકવાની ન હતી. એટલે એ થડ મહત્ત્વનું છે કે જે થડના કારણે ડાળી અને પાંદડા અને ફળ આ બધા સુરક્ષિત રહ્યા, આ બધાને પકડીને રાખી શકાયું. અને આ થડ પણ એટલા માટે જ અડીખમ ઊભું છે, કારણ કે મૂળમાં અંદર, આ થડની અંદર નીચે ધરબાયેલું એક મૂળ છે, જે મૂળ પોતે આજુબાજુના એરિયાઝમાંથી પાણી ખેંચીને લાવે છે અને ખેંચાયેલા પાણી દ્વારા થડને સુરક્ષિત રાખે છે. ક્યાંયથી પણ ખોરાક ન મળે તો પણ જાણે થડને ટકાવી રાખવાની જવાબદારી હું લઉં છું એવું નક્કી કરી અને આ મૂળિયાઓ કેટલી જગ્યાઓએ લાંબે સુધી જઈ અને પોતાનો ખોરાક શોધી આવે, પોતાના ખોરાક દ્વારા થડને મોટું કરે, થડ ડાળીને મોટું કરે, ડાળી ફળને મોટી કરે અને ફળ એ લોકોને તૃપ્ત કરે. પરોપકારની આ આખી ચેનલ એક વૃક્ષ પણ આપણને શીખવે છે કે આ જગતની અંદર આપણે આવ્યા છીએ તો એ પરોપકાર માટે આવ્યા છીએ. એક તિર્યંચને જોઈએ, પશુને જોઈએ, ત્યારે આપણને ખબર પડે કે પાશવી વૃત્તિ શું હોય, કે જેમાં બાજુમાં એક કૂતરો ખાલી મોઢું નાખવા આવે અને તો પણ ગુરક્યા કરી અને કૂતરાને કાઢવા માટે પુરુષાર્થ સૌથી પહેલાં કરે. પોતાનું ભોજન છોડી દેશે પણ પેલા કૂતરાને ભોજનમાંની હજીકને આપવા નહીં દે. આ તિર્યંચની વૃત્તિ. નક્કી આપણે કરવાનું હોય કે આપણે શું કરવું છે. પાશવી વૃત્તિઓ જે અનંતકાળમાં તિર્યંચના ભવો આપણે કર્યા છે, એમાંથી જે સંસ્કરિત થઈને આવી છે, એ વૃત્તિઓને જ આગળ વધારવી છે કે પછી પરોપકારનો કોઈ ગુણ આપણે લઈને આવ્યા, એ ગુણને હવે વિકાસક્રમમાં જોડી દેવો છે. પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ આ આખા વિકાસક્રમને, પરોપકારના વિકાસક્રમને પુષ્ટ કર્યો. જેટલા પણ શ્રમણી ભગવંતો એમની નિશ્રામાં આવ્યા, એ બધા માટે એમણે આદર્શ આપ્યો કે તમે ફળની જેમ સરસ મજાના લોકોની સામે દીપી ઉઠશો જો તમે ડાળી સાથે જોડાયેલા રહેશો તો. પણ તમને એમ થશે કે મારે તો હું શું કામ ડાળીને બંધાઈને રહું, આવડું મોટું જગત મારા વખાણ કરે છે, હું આમ નીકળી જાઉં અને મજા કરું, તો પછી તમારા ભાગ્યની અંદરમાં થોડાક સમયની અંદરની તરોતાજા રહ્યા પછીની સ્થિતિ પછીથી મૂરઝાવાનું અને ખતમ થઈ જવાનું લખાયું હશે. તમે ડાળી સાથે જોડાયેલા છો તો તમે સુરક્ષિત છો. શ્રમણ ભગવંત માટેની ડાળી, શ્રમણ ભગવંત માટેનું થડ, શ્રમણ ભગવંતો માટેનું મૂળ એટલે સ્વાધ્યાય. સાધુ ગુરુકુલ વાસને વળગીને રહે, સાધુ પોતાના ગુરુને વળગીને રહે એ ડાળી, ગુરુકુલ વાસને વળગીને રહે એ થડ, અને સ્વાધ્યાયને વળગીને રહે એ મૂળ. આ બધા દ્વારા એની રક્ષા થાય.
અને એવો આ સ્વાધ્યાય નામનો યજ્ઞ જે છે એ પૂજ્ય પ્રેમસરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના શિષ્યો માટે અપરંપાર ખીલવીને રાખ્યો અને ખીલાવ્યો. નહીં તો આપણે કલ્પના કરીએ 5 જણના આપણા પરિવારમાં, 4 જણના આપણા પરિવારમાં પણ કેટલા મતભેદ. આપણે ગુજરાતી છીએ, આપણે ત્યાં કોઈ મહારાષ્ટ્રીયન કે બીજે કોઈ વર્ગની બેન કામ કરવા માટે આવતી હોય તો પણ આપણને ભાષાનું કેટલું બેરિયર નડે છે. કેટલાક આપણા પરિવારજનો, વડીલો વગેરે એ નથી બોલી શકતા, ભાષા નથી સમજી શકતા, ન આપણે જે બોલીએ એને સમજાય. એટલે અલગ અલગ ભાષા, અલગ અલગ પ્રાંત, એ બધી વ્યક્તિઓ એક ઘરમાં ભેગી થાય તો આપણને આટલી તકલીફ થાય 2-4 કલાક માટે ભેગી થવું હોય તો બી. તો આપણે ખાલી કલ્પના કરીએ કે પ્રેમસરીશ્વરજી મહારાજાનો જે શિષ્ય પ્રશિષ્ય આદિનો પરિવાર છે એ પરિવારની અંદરમાં કેટલા ફરક હતા એની ખાલી કલ્પના, ચિત્ર ઊભું કરીએ કે સાહેબના શિષ્ય પરિવારની અંદરમાં દિગંબર પરિવારમાંથી આવેલા પણ શ્રમણો હતા. સાહેબના શિષ્ય પરિવારની અંદરમાં સ્થાનકવાસી પરિવારમાંથી આવેલા શ્રમણો પણ હતા. સાહેબના શિષ્ય પરિવારની અંદરમાં ખડતર ગચ્છના પરિવારમાંથી આવેલા પણ શ્રમણો હતા. અચલ ગચ્છના પરિવારમાંથી આવેલા શ્રમણો હતા. બ્રાહ્મણ કુળમાંથી દીક્ષિત થયેલા પણ શ્રમણ ભગવંતો હતા. પટેલ અને પાટીલ કુળમાંથી પણ દીક્ષિત થયેલા શ્રમણ ભગવંતો પ્રેમસરીશ્વરજી મહારાજાના સમુદાયમાં હતા. ક્ષત્રિય કુળમાંથી દીક્ષિત થયેલા મુમુક્ષુઓ પણ પૂજ્યશ્રીની પાસે શિષ્યત્વ સ્વીકારી અને એમના શ્રમણપણામાં જોડાયેલા હતા. કેટલાક ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ દીક્ષિત થયેલા હતા. કેટલાક CA હતા, કેટલાક MBA થયેલા યુવાનો પણ હતા. કેટલાક એન્જિનિયર અને કેટલાક ડૉક્ટર પણ દીક્ષિત થયેલા હતા. કેટલાક કરોડપતિઓ તો કેટલાક અબજોપતિ નબીરાઓ પણ દીક્ષિત થયેલા હતા. કેટલાક ઝવેરીઓ અને કેટલાક મોટા એક્સપોર્ટર્સ એ લોકો પણ દીક્ષિત થયેલા હતા. આખાને આખા પરિવાર દીક્ષિત થયા હોય એવા પણ પરિવારો સાહેબની નિશ્રામાં હતા. કોઈએ સગાઈ થયા પછીથી દીક્ષા લીધેલી છે, કોઈએ લગ્ન થયા અને તરત દીક્ષા લીધી છે, કોઈકે લગ્ન થયા પછીના 1-1.5 વર્ષના નાના બાળકને મૂકીને પણ દીક્ષા લીધી છે. સંઘના ટ્રસ્ટીઓએ દીક્ષા લીધી એવા પણ દીક્ષિત થયેલા, સંઘના મોવડીઓએ દીક્ષા લીધી હોય એવા પણ શ્રમણ ભગવંતો, સાવ નાની ઉંમરના બાળકો, ટીનએજર્સ કહી શકાય એવા યુવાનો, પ્રૌઢ કહી શકાય એવા વ્યક્તિઓ અને વૃદ્ધ કહી શકાય એવા વૃદ્ધ પણ દીક્ષિત થયેલા હતા. આ બધા ડિફરન્સની સાથે આવ્યા પછીના પણ ડિફરન્સ એટલા કે અનેક પ્રવચનકારો હતા, અનેક વિદ્વાનો પણ હતા, કેટલાક શાસન પ્રભાવકો હતા, જ્યારે કેટલાક શાસ્ત્રજ્ઞો હતા, કેટલાક શાસ્ત્ર સર્જકો હતા કે જે શાસ્ત્ર સર્જકો પ્રભાવક અથવા પ્રવચનકાર ન હતા પણ શાસ્ત્ર સર્જક હતા. કેટલાક શાસ્ત્ર સંશોધકો હતા કે જે સર્જન નહોતા કરી શક્યા પણ સંશોધન જબરદસ્ત કરી શક્યા કે જેના પાયા ઉપર સર્જન થઈ શક્યું હતું. કેટલાક સંપાદકો હતા, કેટલાક લેખકો પણ હતા, કેટલાક કવિવર્યો પણ હતા, કેટલાક તપસ્વીઓ પણ હતા, કેટલાક વિશિષ્ટ સંયમીઓ પણ હતા. આમ અનેક કહી શકાય એવી વિવિધતાઓથી અને વિશેષતાઓથી ભરેલો પૂજ્યશ્રીનો સમુદાય અને તેમ છતાં પણ પૂજ્યશ્રી મૂળની જેમ આ બધા જ થડ, ડાળી, ફળ આ બધાની સાથે જોડાઈ અને આ બધાને અકબંધ અને એક રાખી શક્યા હતા. કારણ કે એમણે દીક્ષા સમયથી એક વસ્તુ બધાના મનની અંદર ઠસાવી દીધી હતી કે સ્વાધ્યાય એ સંયમ જીવનનો પ્રાણ છે. તમે સ્વાધ્યાયમાં રહેશો તો એક પણ દુર્વૃત્તિઓ તમારામાં ઉછાળા નહીં મારી શકે. અને આ દરેક નબળાઈનું મૂળ અંદરની વૃત્તિઓનો ઉછાળો છે. મુનિઓને સ્વાધ્યાય યોગમાં જોડવા માટે સાહેબ અલગ અલગ નુસ્ખાઓ પણ કરતા, કારણ કે અલગ અલગ પ્રકારની વેરાયટીઝ હતી. હવે આ દરેક મહાત્માઓને કંઈ એકનો એક યોગ સ્વાધ્યાય માટે પ્રેરે એવું જરૂરી નહીં. એટલે વ્યક્તિ પ્રમાણે કસ્ટમાઇઝ્ડ સાહેબ પાસે અલગ અલગ નુસ્ખાઓ હતા. સ્વાધ્યાયથી અંતર્મુક્તા આવે અને બહિર્મુક્તા ટળે. સાધુઓ જો સ્વાધ્યાય યોગમાં ડૂબેલા હોય તો વાતો, વિકથા, પ્રમાદ કે બહારની નિરર્થક કોઈ પણ પ્રવૃત્તિમાં એમનું મન જાય નહીં. આવું સાહેબ ક્યારેક વાંચનામાં કેટલાક એ ટ્રેક ઉપર રહેલા મહાત્માઓ માટે વિશેષપણે આગ્રહ કરીને કહેતા. જ્યારે કેટલાક મહાત્માઓને એમ પણ કહેવામાં આવતું કે જુઓ, તમે ભણતા રહેશો ને તો ભણી ગણીને ગીતાર્થ બનશો અને એના કારણે સ્વાભાવિક રીતે તમારું સંયમ સુંદર થશે. કેટલાક મહાત્માઓને આ ફ્લેવર પણ આપવામાં આવતી કે સંયમ જીવનની મુખ્ય પ્રવૃત્તિ જ સ્વાધ્યાયની છે. જો સ્વાધ્યાય છૂટી જશે તો જે ખાલીપો સર્જાશે એ ખાલીપાની અંદરમાં પ્રમાદ આદિ અનેક ભાવ શત્રુઓ ઘૂસી
અને તમારું સંયમ જીવન ખતમ કરી નાખશે. કેટલાકને વળી એમ કહેવાતું કે સંયમ અને સ્વાધ્યાયમાં જ મુનિ રક્ત રહે તો ખરા અર્થમાં એ શાસનને અજવાળી શકે. ખરી શાસન પ્રભાવના સ્વાધ્યાયની અંદર રત રહેલા મુનિ ભગવંતો કરે છે. આવું પણ એમને કહેવાતું. આપણે ખાલી બહુ બ્રોડ સેન્સમાં વિચારીએ કે પ્રવચનકાર મહાત્માની પાસે ભીડ હોય, લોકો પ્રવચન પત્યા પછી પણ આવે, બેસે. જે મુનિ ભગવંત પ્રવચન નથી આપી શકતા અથવા આપતા, એ મુનિ ભગવંત પાસે જવાવાળા કેટલા? આજે પણ, ત્યારની વાત જવા દો, આજે પણ આ જ પરિસ્થિતિ છે. તો હવે એ મુનિ ભગવંતનું મન એને સ્થિર રાખવું, એમાં કંઈ નબળાઈ ન પ્રવેશી જાય એવો પ્રયત્ન કરવો એ કેટલો જરૂરી હશે. આજની પરિપ્રેક્ષમાં પણ આપણે આ સમજી શકીએ છીએ કે ઘરમાં 2 બાળકો હોય છે ને, અને એક બાળકને જરાક વધારે અટેન્ડ કરી લઈએ ને તો પણ બીજા બાળકને તરત ખાઈ જાય છે કે હું તો યાર એમને ટાઈમપાસ માટે આવેલો છું, મને તો કોઈ અટેન્ડ જ નથી કરતું. આવું ઘરના નાના બાળકને પણ થઈ જાય છે. તો આપણે કલ્પના કરીએ કે શ્રાવકોની જવાબદારી કેટલી મોટી છે કે એમને કઈ રીતે ન્યાયી રીતે કોઈ પણ મહાત્માને નબળો ભાવ ન પ્રવેશે એ રીતે વર્તન કરવું કેટલું આવશ્યક છે. અને કદાચ આવું વર્તન થયું અથવા ન પણ થયું અને ગુરુ ભગવંતના મનની અંદરમાં, એ મુનિ ભગવંતના મનની અંદરમાં નબળો ભાવ પ્રવેશે તો એમને આ ભાવ ન પ્રવેશે એ રીતે સાચવવા, એ રીતે એમને પ્રેરણા કરવી, એ રીતે એમને ચિંતન મનનની ધારામાં જોડવું એ ગુરુનું કર્તવ્ય. અને એ કર્તવ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબ બહુ સુપેરે કરતા. એમને આવું કહેતા કે તમે સ્વાધ્યાયમાં રહેશો ને એ જ ખરી શાસન પ્રભાવના છે. તમને એમ લાગે છે કે લોકો ભલે એવું બોલતા કે આ શાસન પ્રભાવક છે, ખરી શાસન પ્રભાવના તો મુનિ ભગવંત તમે કરો છો. શું વયાવચનો યોગ છે તમારો, શું સ્વાધ્યાયમાં રત છો તમે, આ જ ખરી સાધુતા છે. આમ કહી અને એમને પણ પોરસ ચડાવે. આ આવશ્યક યોગો છે. અનેકાંત ધર્મ જે પરમાત્માના શાસનનો છે ને એ આ છે કે તમે જ્યારે જેને જે હિતકર હોય એ બોલી શકો અને કહી શકો કે નહીં, આ સરસ છે, બહુ સરસ છે. પ્રેમશ્રી મહારાજના આવા કેટલાય દ્રષ્ટાંતો કે જે દ્રષ્ટાંતોથી આપણે કળી શકીએ, સમજી શકીએ અને આનંદ પામી શકીએ કે સ્વાધ્યાયમાં જોડાવા માટે સાહેબ કેટલી બધી આમ પ્રયત્નોની ઝડી વરસાવી દેતા હતા. વિક્રમ સંવત 2007, મુંબઈ લાલબાગની અંદર ચોમાસું. હવે આ ચોમાસાની અંદરમાં ઘણા નવયુવાનોની દીક્ષા થઈ અને મુંબઈ છે મોહમયી વિલસી રહેલી નગરી, વિલાસ બહુ સામાન્ય જે લોકોના જીવનમાં હોય એવી આ પ્રજા. અને એટલે લોકો આવે તો સાહેબને એવો ડર લાગ્યો કે આ મારા સાધુઓને બગાડી નાખશે. તો નવા યંગ સાધુઓ છે, ક્યાંય પણ એ લોકો જરાક પણ આકર્ષણમાં મોહિત થઈ ગયા તો. અને એના કારણે સાહેબની સૂચનાથી, કડક સૂચનાથી એક મોટો પડદો કરવામાં આવ્યો હતો. આ પડદાની પાછળ જેને પણ જવું હોય તે ગૃહસ્થોએ સૌથી પહેલાં પ્રેમ સુરીશ્વરજી મહારાજાને વંદન કરી અને રજા લેવી પડે, પછી જ જવાનું, નહીં તો નહીં જવાનું. પડદાની અંદર ગૃહસ્થોને જવાનું હોય જ નહીં, આવું પ્રેમશ્રી મહારાજ લાલબાગના ચાતુર્માસમાં પણ બોલ્યા હતા. કારણ વગર શું કામ અહીંયા આવો છો? અમારા સાધુઓનો સમય શું એમને છે કે તમે આવીને વાતો કરવા બેસી જાઓ? અને આના કારણે સાધુ ભગવંતોની અંદરમાં અંતર્મુખતા અને સ્વાધ્યાય મગ્નતા સહજપણે આવી જ હતી. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ આવું ઘણીવાર કહેતા કે શરૂઆતના વર્ષોમાં ઇનફેક્ટ પ્રેમશ્વર ઈશ્વરજી મહારાજ અમને એમ કહેતા કે અમને આવો નિયમ આપતા કે તમારે આજના દિવસમાં 7 કલાક ભીંતને જોવી, આવા નિયમો આપતા. એટલે એના કારણે શું થતું કે અમારે ભીત સામે મોઢું કરી અને સ્વાધ્યાય કરવો પડતો. એટલે ઉપાશ્રયમાં કોણ આવ્યું, કોણ ગયું, કોણ અમને જુએ છે, કોણ અમને નથી જોતું, કોણ કોને જુએ છે, આવું જોવા માટે અમારી પાસે સમય પણ ન રહેતો અને આવું જોવાની અમને કોઈ તમન્ના પણ ન જાગતી, કારણ કે અમારે 7 કલાક તો ભીતને જોવાની હતી. અને પછીથી તો આ નિયમ જે છે એ અમારી પોતાની અંદરની રસની પ્રવૃત્તિ બની જતું કે અમને જ એ ગમતું કે શું કામ કડાકૂટમાં પડવું, આ આટલું સરસ સ્વાધ્યાય ચાલે છે. 2,000 ગાથાઓનો સ્વાધ્યાય રાત્રે કરીને સૂવાનું, કુલ મળીને 20,000 ગાથાઓ, એનો સ્વાધ્યાય દર 15 દિવસે, મહિના સુધીમાં સાહેબને આપવાનો. કેટલું કામ રહેતું હશે? નાનો સોનો ઓલું છે. સાહેબ આવી બધી જવાબદારીઓ મૂકી અને મહાત્માઓને સરસ મજાના આ ભાવમાં રાખતા કે તમારો પ્રાણ સ્વાધ્યાય છે. એકવાર 2019ની અંદરમાં જાવાલમાં ચોમાસું હતું સાહેબનું
અને જાવાલની અંદરમાં આપણો જૈન વર્ગ ઓછો, અજૈન વર્ગ વધારે. એટલે જૈન વિરોધી એવા કેટલાક તત્વો હતા, અસામાજિક તત્વો કહી શકાય એવા તત્વો. શ્રમણ ભગવંતોને ઉપદ્રવ કરવાનો મનસૂબો એમનો હતો. ચાતુર્માસ તો પૂરું થવા આવ્યું હતું, પણ હવે એ લોકોને લાગ્યું કે આ જાય એ પહેલાં આપણે આપણો પરચો દેખાડી દેવો પડશે. એટલે જૈન ધર્મ અને જૈન સાધુઓને વિરોધમાં એ લોકોએ ઉશ્કેરણી કરવાનું શરૂ કર્યું. દિવસો વીતતા જાય છે અને એનું ટોળું ધીરે ધીરે મોટું થતું જાય છે. અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે આ દિવસે આ ટોળાઓ આ જે સાધુઓ છે અંદર એ લોકોને બહાર બોલાવી, બહાર એ લોકોને કાઢી અને ગામની બહાર આપણે તગેડી મૂકશું. આ વાતની ગામના ઠાકોરને ખબર પડી. એટલે ઠાકોરે તરત જ એ ટોળું જે હતું એના જે અગ્રણી હતા એને અને આખા ટોળાને એણે બોલાવ્યા અને બહુ આક્રમક રીતે એમણે એમ કહ્યું. ઠાકોર પાછો પોતે જૈન નથી અને તેમ છતાં બહુ આક્રમક રીતે એમણે એમ કહ્યું કે તમે કોને હેરાન કરવા તૈયાર થયા છો? તમારા મઠમાં કે મઢીમાં ખાલી 2 સાધુ આવ્યા હોય છે ને તો પણ બાખડ્યા વગર રહેતા નથી, આખા ગામને ખબર છે. જ્યારે અહીંયા 54 સાધુ ભગવંતો 4 મહિનાથી રોકાયેલા છે. ઉપાશ્રયમાંથી એક ઊંચો અવાજ આજ સુધી ક્યારેય કોઈને સાંભળવા મળ્યો નથી. હા, સાંજના સમયે ઉપાશ્રયની બાજુમાંથી પાસાર પણ થઈએ ને તો પણ જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાયનો એ લોકોના સૂત્રોનો અવાજ આપણને સાંભળવા મળે છે. સદાકાળ પ્રભુ ભક્તિમાં રચ્યા રહેનારા આ મુનિઓએ તમારું શું બગાડ્યું છે? ખબરદાર, જો કોઈએ પણ હરકત કરી છે તો તમારી ખેર નથી. એ તો ગામમાંથી જતા જશે, તમને ગામ બહાર કરી નાખશું. અને એમણે છેલ્લે એક વાક્ય બહુ સરસ પ્રેમથી એમણે સમજાવ્યું, જે વાક્ય આપણા બધા માટે પણ એટલું જ આનંદદાયક, ગૌરવદાયક અને કદાચ પ્રેરણાદાયક પણ છે આજના પરિપ્રેક્ષમાં. એ ઠાકોરે કહ્યું, ભગવાન જેવા સંત પુરુષો અહીંયા પધાર્યા છે એ તો આપણા ગામનું સદભાગ્ય કહેવાય. આ આપણે પણ સમજવા જેવું છે. આ વાક્યને આપણે પણ સતત મનમાં રટણ કરવા જેવું છે. આપણે ત્યાં જે પધાર્યા એ કોઈ જીવતા વ્યક્તિઓ નથી કે જે વ્યક્તિઓ સારા, ખરાબ, ગુણી, અવગુણી આવી બધી વાતોમાં આપણે પડીએ. એ જીવતા ભગવાન છે. ભગવાનના દોષો ન જોવાના હોય. ભગવાનની આંખો કેવી છે, ભગવાન કેમ આવા છે, એમની મુખાકૃતિ આવી છે, આવું ભગવાન માટે શોભાસ્પદ નથી બોલવું, વિચારવું. એને એટલે જ ગુરુ ભગવંતોને જીવતા ભગવાન કહ્યા. એકવાર આ સ્વાધ્યાયની અસરો કેટલી હશે એનું આ એક એક્ઝામ્પલ છે કે એકવાર એમની પાસે એક મહાત્મા પ્રેમસુરીમાં સાહેબ બેઠા હતા અને એક ભાઈ આવ્યા. સાહેબ, મને દીક્ષાનો ભાવ છે. એટલે સાહેબે એમને કીધું કે થોડોક સમય રહો અને ભણો કરો તો પછીથી આપણે નક્કી કરીએ. અને ભાઈએ કીધું કે સાહેબ, દીક્ષા લેવી છે પણ સંયમ જીવવાના યોગો પણ બધા મને ફાવે છે, મને બધું ગમે છે સાહેબ, આ બધા તરફ મારી બહુ રુચિ છે, પણ સાહેબ મને સ્વાધ્યાયનો બહુ કંટાળો છે. મને ગાથાઓ ચડતી પણ નથી અને સાહેબ મને ખબર નહીં કેમ સ્વાધ્યાયમાં મારું મન ક્યારેય ચોંટતું જ નથી. આપ કહેશો એવું હું તપ કરીશ, આપ કહેશો એવો ત્યાગ કરીશ, આપ કહેશો એવી સેવા ભક્તિ કરીશ, જાપ કરીશ, પણ સાહેબ મને ભણવાનું નહીં કહેતા. પ્રેમસુરીશ્વરજી મહારાજા ગીતાર્થતા જેના મનમાં હોય ને, જેના હૃદયમાં બેઠેલી હોય, એના દરેક નિર્ણયોની પાછળ કોઈ ફિક્સ ગરડ ન હોય, પ્રસંગોચિત વર્તન હોય. એમણે વ્યક્તિને જોયા, ભાઈની ભાવનાઓને જોઈ. જે પ્રેમસુરીશ્વરજી મહારાજા સ્વાધ્યાયના અઠંગ પ્રેમી અને આગ્રહી એવા પ્રેમસુરી મહારાજ સાહેબ એને બહુ પ્રેમથી કીધું કે તું રોકાતો કરો, જોઈ લઈએ, તું ભણતો નહીં, બસ અમે તને ભણવાનું નહીં કહીએ. થોડોક ટાઈમ રહ્યા, ફરી પાછા પૂછવા આવ્યા અને સાહેબે એમને દીક્ષાની અનુમતિ આપી. તું લે દીક્ષા. એ ભાઈએ દીક્ષા લીધી, મુનિરાજ બન્યા. સાધુ ભગવંતોની ભક્તિ ખૂબ કરતા હતા. જે ભણતા હોય એવા બધા સાધુ ભગવંતોની સહાયનું કામ પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબ એમને સોંપ્યું. એમને તો ગમ્યું, કારણ કે એમને વયા વસ્તુ ગમતું જ હતી. તપ ખૂબ કરે, જાપ ખૂબ કરે, ભણવાની કોઈ વાત ન કરે. અને આ બાજુ પ્રેમસુરી મહારાજ સાહેબ એમને ભણવા માટે કોઈ પ્રેરણા પણ ન કરે. પણ ધીરે ધીરે જ્ઞાનીઓની ભક્તિ કરતાં એ વાતાવરણની અસર લેતા સવાર પડે અને બધા જ સાધુ ભગવંતો જ્યારે શાસ્ત્રાભ્યાસમાં લાગી પડતા હોય, શાસ્ત્રના વાંચનમાં અને અધ્યયનમાં અને સર્જનમાં લાગી પડતા હોય, આ બધા વાતાવરણના દર્શને એ મુનિ ભગવંતને પણ રંગી દીધા. સ્વાધ્યાયી મુનિઓને જોઈને પહેલાં તે ખૂબ રાજી થતા હતા. હવે એ રાજી થયા પછીથી એ રાજીપાએ એમના મનમાં સ્વાધ્યાય માટેનો પ્રેમ જાગૃત કર્યો અને ધીરે ધીરે એ પૂજ્યપાદશ્રીની અનુમતિ લઈ અને ભણવામાં આગળ વધ્યા. સંસ્કૃત ભણવા માટે
એમણે રજા માંગી, સંસ્કૃત ભણ્યા, શાસ્ત્રો વાંચ્યા, પ્રવચન વગેરે પણ આપતા થયા અને આગળ વધી કેટલાક નવા શાસ્ત્રોના સર્જન કરનારા પણ થયા. સાહેબની પારખું નજર, સાહેબનો સ્વાધ્યાય માટેનો પ્રેમ અને સાહેબે જે રીતે શિષ્યોને તૈયાર કર્યા હશે એ સાહેબના સમુદાય અથવા ગ્રુપની અંદરમાં સ્વાધ્યાયની જે આખી લગ્ની લાગતી હશે, એ માહોલ, એ વાતાવરણ ઊભું થતું હશે, એ બધું જ આપણા બધા માટે ઈર્ષ્યાનું પાત્ર છે. આપણને ખરેખર ઈર્ષ્યા થાય કે આપણા પરિવારમાં 2-5 માણસો રહે છે, એ પણ આપણે ભેગા થઈને વાત કરવા પામતા નથી. એવા દિવસોમાં આપણે જીવીએ છીએ. એવા સમયે 50-50, 70-70, 80-80 સાધુ ભગવંતોને એક સાથે રાખી અને પૂજ્ય ગુરુ ભગવંત એ બધા પાસે સ્વાધ્યાય કરાવી શકતા હતા પ્રસન્નતાથી. એ સાહેબની પોતાની અંદરની સ્વાધ્યાય પ્રેમની લગ્ની, સ્વાધ્યાય પ્રેમની ધારા અને સ્વાધ્યાય પ્રેમની દિશા એ સૂચવે છે. આવા સ્વાધ્યાય પ્રેમના અને સાધુ ભગવંતો, શ્રમણ ભગવંતો માટે આદર્શ રૂપ એવા કેટલાક આચારો, એ બધાની વાત ફરીથી આવતીકાલે આપણે એનો સ્વાધ્યાય કરવા માટે ભેગા થઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યો, મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.